હેલો ફ્રેન્ડ્સ, કેમ ફંડાભાઈ આઈકે સર યુટ્યુબ ચેનલમાં હું આઈકે સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કેમિકલ કાઇનેટિક્સના નેક્સ્ટ ટોપિકની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અગાઉના પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા ઉપરાંત તેના અગાઉ રાસાયણિક ગતિકી માટે વેગ સમીકરણ, વેગ સૂત્ર અને તેની વાત કરી ગયા છે. જો તમે ચેનલની અંદર નવા છો તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈ અને તમે લિંક થ્રુ આગળના સ્કીપ થયેલા લેક્ચરનો અભ્યાસ કરી શકશો. તથા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો, જેથી નવા આવતા વિડીયો તમને સીધા નોટિફિકેશન સ્વરૂપે મળતા રહેશે. ચાલો મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ સમીકરણ. તો પ્રશ્ન થાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? જે પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 1 હોય, પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 1 હોય, તેને પ્રથમ ક્રમની રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ ક્રમની રાસાયણિક પ્રક્રિયા એટલે પ્રક્રિયકની ઘાતાંક એ 1 ના સમપ્રમાણમાં થશે, તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. તો આપણે એનું ડેરિવેશન કરીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા તેનો સાંદ્રતાનો ઘાતાંક 1 લેવામાં આવે છે અને 1 ઘાતાંક રાસાયણિક પ્રક્રિયાની અંદર જો આપણે જોઈએ તો પહેલા એની વ્યાખ્યા આપણે લખશું મિત્રો. પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? ડેફિનેશન: વોટ ઇઝ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન? જે પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 1 હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 1 હોય. માની લો કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આપણે લઈએ, R થી P પ્રક્રિયા માટે, જ્યાં R બરાબર પ્રક્રિયક અને P બરાબર નિપજ છે. એનું વેગ સમીકરણ લખીએ તો આપણે વેગ બરાબર લખી શકીએ મિત્રો, વેગ બરાબર માઈનસ dr/dt is equal to k into r, અને પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 1 છે. હવે આ સમીકરણમાં r ને છેદમાં લો, t ને સામે તરફ લઈ જાઓ તો સમીકરણને આ રીતે આપણે લખી શકશું: dr/r is equal to k into dt. હવે સમીકરણને આપણે 1 વડે ગુણીએ અને પછી તેનું સંકલન કરીએ તો આ સમીકરણ જે છે આપણને આ રીતે પ્રાપ્ત થશે. સમીકરણને 1 વડે ગુણી સંકલન કરતા આ આપણને r ના સાપેક્ષમાં સંકલન છે 1 વડે ગુણો એટલે માઈનસ નું પેલા પ્લસ થઈ ગયું, પછીનું સંકલન કરવામાં આવે એટલે ln r મળશે. ln r is equal to આ -1 વડે ગુણ્યું છે -1 k અને dt is equal to આપણને મળશે t. ln r -k2 આ સમીકરણ પ્રાપ્ત થાય. હવે આ સમીકરણમાં t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા r0 લઈ શકે, બરાબર, અને સંકલનનો અચળાંક મૂકવાનો છે +r. આ સમીકરણ નંબર 1. તો સમીકરણ નંબર 1 ની અંદર મિત્રો, સમીકરણ 1 માં t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા આપણે r0 લેતા, t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા r0 એટલે r બરાબર r0 થશે. જો સમીકરણ r બરાબર r0 મૂકવાનું, t બરાબર 0 મૂકવાનું છે એટલે અહીંયા -k t બરાબર 0 + i આ સમીકરણ થયું. હવે આ સ્ટેપ આપણું કેવું થઈ જશે? 0. k * 0 એટલે સ્ટેપ થાય 0 એટલે કે એની કિંમત 0 થશે. ln r0 is equal to i મેળવ્યું. આ કિંમત જે છે i ની કિંમત એટલે કે સંકલન અચળાંકની કિંમત સમીકરણ નંબર 1 માં લેતા
સમીકરણ નંબર 1 ની અંદર i ની કિંમત આપણે મૂકી દઈએ તો નવું સમીકરણ આપણને મિત્રો આવું પ્રાપ્ત થશે ln r is equal to minus kt plus ln r0 આ કિંમત આપણને પ્રાપ્ત થશે. હવે આ માઈનસ છે તો આ તરફ લાવો જમણી તરફ તો એ પ્લસ થઈ જાય એટલે માઈનસ માંથી કેવું થઈ જશે પ્લસ થઈ જશે અને પ્લસ થાય અને સામે kt ની કિંમત આપણને પ્રાપ્ત થશે. તો આગળનું સ્ટેપ આપણે જોઈએ. તો મિત્રો આ -1 વડે આને જો ગુણી નાખે પહેલા r0 ના તરફ લો એટલે ln r minus ln r0 is equal to minus kt આ સમીકરણ મળે અને સમીકરણને આપણે નામ દઈ દઈએ સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 2 ને -1 વડે ગુણીએ -1 વડે જો ગુણવામાં આવે તો આ સમીકરણમાં ln માઈનસ r થઈ જશે પ્લસ છે તો કેવો થઈ જાય માઈનસ અને આ જે છે માઈનસ થી પ્લસ થશે ln r0 is equal to આ માઈનસ kt છે કેવો થઈ જાય પ્લસ kt. હવે આ સ્ટેપને આપણે ફેર બદલીને લખીએ આ સ્ટેપને ફેર ગોઠવણી કરીએ પ્લસ ને પહેલા લખીએ પછી માઈનસ ને કેવું થશે ln r0 minus ln r is equal to kt. મિત્રો લોગેરિધમનો નિયમ છે જો તમે આપણે જાણીએ છીએ લોગેરિધમનો નિયમ છે કે જ્યારે બે સ્ટેપ વચ્ચે માઈનસની નિશાની હોય તો ભાગાકાર સ્વરૂપે આપણે લખી શકાય એટલે થાય ln r0 upon r is equal to kt. t ને છેદમાં લાવો મિત્રો તો આપણે હવે લખી શકશું ln r0 by r divided by t અથવા 1 upon t is equal to k આવું થશે. આને મિત્રો ln માંથી લોગમાં કન્વર્ટ કરવામાં આવે તો આ સમીકરણને લોગેરિધમના સ્વરૂપમાં આપણે 2.303 એવા સ્વરૂપે પણ લખી શકીએ એટલે થાય 2.303 log એના છેદમાં t r0 upon r અથવા તો rt is equal to k. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું વેગ સમીકરણ છે. આ બંને સમીકરણ માટે આપણે મિત્રો ગ્રાફ દોરી શકીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું વેગ સમીકરણ ચાલો સ્પીડી તમને રીકેપ કરાવી દઉં. શું આપણે કહ્યું પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 1 હોય. સમીકરણ લખીએ r થી p પ્રક્રિયા માટે વેગ બરાબર dr/dt k * r એનો એક્સપોનન્ટ 1. એક્સપોનન્ટ 1 છે r ને છેદમાં લાવો dt ને ગુણાકારમાં લાવો એટલે આવું સ્વરૂપ મળશે. -1 વડે ગુણી અને સંકલન કરો -1 વડે ગુણો એટલે આ માઈનસ થી પ્લસ થાય પછી સંકલન કરો એટલે આપણને ln r મળે પ્લસ થી માઈનસ થાય અને સંકલનનો અચળાંક. સમીકરણ નંબર 1 એ સમીકરણને આપણે t બરાબર 0 સમયે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા rt છે એને 0 લઈ લઈએ તો ln r0 બરાબર k0 અને પ્લસ i આ શૂન્ય છે એટલે i ની કિંમત r0 મળશે. આ i ની કિંમત ફરીથી સમીકરણ નંબર 1 ની અંદર મૂકો એટલે આ સ્ટેપ ની અંદર આપણને શું મળશે ln r0. જમણી બાજુ લાવો તો માઈનસ થાય ફરીથી -1 વડે એને ગુણો તો આ પ્લસ થી માઈનસ થી પ્લસ અને સામે માઈનસ kt એટલે પ્લસ. તો એને ફેર ગોઠવણીથી લખીએ એટલે પ્લસ પહેલા લખ્યું છે માઈનસ પછી લખ્યું છે અને આ જે છે માઈનસ ની નિશાની એટલે લોગેરિધમના રૂલ્સ મુજબ ભાગાકાર સ્વરૂપે લખ્યું kt. t ને છેદમાં લાવો એટલે એક સ્વરૂપ અને બીજું સ્વરૂપ. આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ સમીકરણ છે. મિત્રો હવે એના ગ્રાફની વાત કરીએ અને અર્ધ આયુષ્ય સમયની પણ વાત કરીએ. પહેલા એનો જોઈએ ગ્રાફ. હવે મિત્રો જો ગ્રાફ આ બંને સમીકરણો પર દર્શાવીએ તો ગ્રાફ આવો થશે અને છેલ્લે આપણે એના વાત કરીશું ગ્રાફમાં આપણે પહેલા લઈએ ln r0 upon r into t. t ના સાપેક્ષમાં આનો ગ્રાફ દોરવામાં આવે તો કિંમત આપણને પ્રાપ્ત થશે. આ માઈનસ પહેલા r હતો એટલે
ઢાળ સ્વરૂપે કિંમત મળશે -r, બરાબર. એટલે એક કિંમત એ પ્રાપ્ત આપણને થાય. ln r0/rt જે છે એની અથવા તો r વિરુદ્ધ r0 નો ગ્રાફ દોરવામાં આવે તો આ સમીકરણ આપણે એમાં રિજેક્ટ કરી નાખ્યું. એમાં r વિરુદ્ધ સાંદ્રતા વિરુદ્ધ સમયનો જો ખાલી ગ્રાફ દોરવામાં આવે, સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરવામાં આવે તો એ ગ્રાફ આપણને આવો સુરેખ મળશે, જ્યાં ઢાળ બરાબર કિંમત આપણને -a થાય અને આંતરછેદની કિંમત આપણને ln r0 મળશે. આ એક ગ્રાફ મળે. આ કોના વિરુદ્ધનો ગ્રાફ છે મિત્રો? તો કે આ જે છે ln r વિરુદ્ધ rt નો r વિરુદ્ધ સમયનો ગ્રાફ. બીજો ગ્રાફ આપણે દોરી શકીએ log આ સમીકરણ મુજબ. આ સમીકરણ મુજબ આપણે ગ્રાફ દોરી શકીએ. તો એ ગ્રાફ આપણને કેવા સ્વરૂપનો ગ્રાફ થશે એના માટે. તો આ સમીકરણને જો ફેર બદલીને આપણે લખીએ તો આવું લખી શકાય log r0/r is equal to આ k ના ગુણાકારમાં 2.303 એના છેદમાં. તો હવે ગ્રાફ કોનો દોરવાનો છે આપણે? આ સાંદ્રતા t વિરુદ્ધ આનો ગ્રાફ. હવે સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ. તો બીજો ગ્રાફ આપણને આવો મળશે મિત્રો, એ log r0/r અથવા rt એના વિરુદ્ધ t નો ગ્રાફ. આ ગ્રાફ આપણે દોરીએ તો એ ગ્રાફ આપણને મિત્રો આવો મળશે, આ રીતે સ્ટ્રેટ મળશે. અને એના ઢાળની કિંમત જો આપણે લઈએ તો એના ઢાળની કિંમત આપણને k.2.303 મળશે. k ના છેદમાં ઢાળની કિંમત, ઢાળ બરાબર જે ઢાળ આવશે એ k ના છેદમાં 2.303 આ કિંમત મળે. મિત્રો આ ક્વેશ્ચન લાસ્ટ બોર્ડની એક્ઝામમાં MCQ માં પૂછાઈ ગયો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log r0/r વિરુદ્ધ t નો સમયનો આલેખ એના ઢાળની કિંમત કેટલી થાય. એટલે આના માટે બે ગ્રાફ છે, બંનેના ઢાળની કિંમત અલગ છે. ખાસ ધ્યાન રાખજો, ln એ પૂછે છે કે log થી, એના મુજબ જે છે બંનેની કિંમત અલગ થશે. હવે આપણે મિત્રો એના અર્ધ આયુષ્ય સમયની વાત કરીએ કે અર્ધ આયુષ્ય સમય કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવશે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું અર્ધ આયુષ્ય સમય, બરાબર. અર્ધ આયુષ્ય સમય એટલે શું? પ્રક્રિયાની મૂળ સાંદ્રતાને અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહેવાય, બરાબર. પ્રક્રિયાની મૂળ સાંદ્રતાને અડધી થવા માટે જરૂરી અથવા લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવે છે. આપણી પાસે બે ઇક્વેશન છે, k = 2.303 upon t અથવા k બરાબર લખો, t બરાબર લખો તો t અને k અહીંયા ઉલટ થઈ જશે. 2.303 log r0 upon rt. પ્રક્રિયાની મૂળ સાંદ્રતા હોય એને અડધી થવા માટે લાગતો સમય, એટલે કે મૂળ સાંદ્રતા rt છે એને અડધી થવા માટે લાગતો સમય એનાથી આપણે ડિવાઈડ કરવાનો છે. rt = r0/t લખવાનું. સમીકરણમાં t બરાબર t1 અને r બરાબર અથવા rt બરાબર r0/2 લેતા. સમીકરણની અંદર આ કિંમત જ્યારે મૂકવામાં આવશે ત્યારે સમીકરણમાં કિંમત બની થશે t બરાબર t1 2.303 કે log આયા છે આપણી પાસે r0 અને આયા છે r0/2. છેદનો છેદ ક્યાં આવશે મિત્રો? અંશમાં. છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં. માટે આ સમીકરણ શું થશે? t1 2.303 divided by k. 2.303 divided by k is equal to log 2r0 upon r0. આ r0 કેન્સલ થાય એટલે આ log 2 ની કિંમત આપણને પ્રાપ્ત થશે. માટે ઇક્વેશન થાય t1 is equal to 2.303 divided by k is equal to log 2 અને log 2 ની કિંમત આપણે મિત્રો જાણીએ છીએ 0.3010 એ આની કિંમત. તો એ કિંમત આપણે અહીં મૂકીએ
આપણને પ્રાપ્ત થશે. log ની કિંમત મૂકીએ. log 2 બરાબર t1 is equal to 2.3 node 3 upon k અને log 2 બરાબર આપણે 0.3010 એ મૂકીએ. એની સાથે 2.303 ને ગુણી નાખો 0.3010 સાથે એટલે આપણને 0.40 જે છે એ એટલી કિંમત મળશે. 0.40 એટલી કિંમત 0.693 એટલી કિંમત મળશે. 2 into 3 કરો એટલે 0.693 ડિવાઇડ બાય k t1 તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ થશે. હવે યાદ કરો મિત્રો આનો રિલેશનશિપ શું જે ખૂબ મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે પૂછાય છે એ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરી લઈએ. આઈએમપી ફોર એમસીક્યુ આના ઉપરથી સિમ્પલ એવું થાય કે t1 એ વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં આ સાંદ્રતાની કિંમત નથી એટલે સાંદ્રતાના કેવા થયા સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં. વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં હોય અને સાંદ્રતાથી સ્વતંત્ર છે. સાંદ્રતાથી સ્વતંત્ર એના સમપ્રમાણમાં નથી. કઈ રાસાયણિક પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાથી સ્વતંત્ર હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણે આન્સરમાં લખીશું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એ સાંદ્રતાથી સ્વતંત્ર થશે. સાંદ્રતાથી સ્વતંત્ર વેગ અચળાંકના વ્યસ્ત સામે પણ વેગ અચળાંકનો વ્યસ્ત હતો પરંતુ સાંદ્રતાનો સમપ્રમાણ હતો. હવે જોઈએ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જે આને ફોલો કરે છે એના માટેની વાત. રાસાયણિક પ્રક્રિયાઓ જે આને ફોલો કરે છે એ રાસાયણિક પ્રક્રિયાઓ આપણે સ્પીડથી અભ્યાસ કરી લઈએ. ચાર માર્કના ક્વેશ્ચનમાં આયા સુધી આપણે રિપ્રેઝન્ટેશન કરવાનું છે મિત્રો. 3 માર્કમાં માત્ર આગળનો સ્ટેપ આ લખી લખવાનો અને આ ઉદાહરણ એમસીક્યુ માટે પૂછાઈ શકે. રાસાયણિક પ્રક્રિયા મોસ્ટ આઈએમપી છે એટલે આપણે એના ઉદાહરણ લઈએ છીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ માટેના ઉદાહરણ. ઉદાહરણ નંબર 1 ઇથિનનું હાઇડ્રોજનેશન. ઇથિનનું હાઇડ્રોજનેશન. હાઇડ્રોજનેશન ને મિત્રો રિડક્શન પણ કહેવાય. રિડક્શન ઓફ ઇથિન આલ્કીન છે. રિડક્શન ઓફ ઇથિન alkene છે. convert to ethane alkane. Alkene convert to alkane by the reduction process. In the reduction process we supply hydrogen by the catalyzed mixture. It's called hydrogenation reaction. તો ethene માટે સૂત્ર મિત્રો આપણે જાણીએ કે CH2 ડબલ બોન્ડ CH2 એનું હાઇડ્રોજનેશન કરવાનું છે અને હાઇડ્રોજનનો ઉમેરો કરવાનો છે. ઉદ્દીપક તરીકે આપણે મિત્રો પ્લેટિનમ કે એવા જુદા જુદા જે છે એ ઉદ્દીપક રાખી શકીએ અને વાયુની હાજરીમાં છે એટલે કે વાયુ સ્ટેટમાં છે મને તો પ્લેટિનમની હાજરીમાં હોય તો આ દ્વિબંધ તૂટી જશે. દ્વિબંધ તૂટી જાય બંને હાઇડ્રોજન બંને કાર્બન એક એક હાઇડ્રોજન મેળવે એટલે દ્વિબંધ તૂટતા કાર્બન એક હાઇડ્રોજન એટલે કે 3 કાર્બન એક હાઇડ્રોજન મેળવે 3. આ ઇથિન હતો દ્વિબંધ એમાંથી બન્યો ઇથેન. ઇથિન માંથી ઇથેન. આ પ્રથમ ક્રમની રાસાયણિક પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે. સેકન્ડ જોઈએ દ્વિતીય અને આનો જો આપણે વેગ અચળાંક કે લઈએ ને તો k થાય આનો વેગ લખવામાં તો વેગ બરાબર k C2H4 ઇથિન એનો એક ઘાતાંક એના સમપ્રમાણમાં થશે. આને મિત્રો C2H4 થી લખી શકાય. કાર્બન કેટલા છે 2 તો 2 કાર્બન. હાઇડ્રોજન કેટલા છે 2 ને 2 4. તો આનું આણ્વીય સૂત્ર છે C2H4 ઇથિન. દ્વિતીય રાસાયણિક પ્રક્રિયા આપણે લખીએ. સેકન્ડ પ્રોસેસ છે આપણી પાસે કુદરતી અથવા કૃત્રિમ અથવા કુદરતી અને કૃત્રિમ. જે રીતે આપણે રેડિયો એક્ટિવ પ્રક્રિયા કરતા હોય તો રેડિયો એક્ટિવની પ્રક્રિયા રેડિયો સક્રિય પ્રક્રિયા જે અસ્થાયી છે એ દરેક કૃત્રિમ કે કુદરતી રેડિયો એક્ટિવિટીની પ્રોસેસ છે એ ફર્સ્ટ ઓર્ડર ને ફોલો કરે છે. અકોર્ડિંગ ટુ કેમિકલ કાઇનેટિક્સ ઇટ્સ ફોલો ધ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન all the naturally or synthetic radioactive reaction એ બધાને ફોલો કરશે. એક એક્ઝામ્પલ મિત્રો એના માટે રેડિયોએક્ટિવ નું એક્ઝામ્પલ આપણે સ્ટડી કરી લઈએ.
એ 260 રેડિયમ છે, બરાબર? રેડિયમ 286, બરાબર? આ 266 અને 86, 266 26 88 રેડિયમ નો સમઘટક છે. 226 88 રેડિયમ નો સમઘટક છે. અને રેડિયોએક્ટિવ વિકિરણની પ્રક્રિયા જ્યારે થાય ત્યારે એ હિલિયમ નો કોણ ઉત્પન્ન કરે, જે 2He4 છે. 2He4 આમાંથી ગુમાવી દે, બીટા કણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો એમાંથી અહીંયા કેટલા એકમ બેટા 2, તો 86 બનશે. અને 86 આપણે જોઈએ છે રેડોન માંથી હિલિયમ, રેડિયમ માંથી રેડોન માં કન્વર્ટ 86 અને આ આવે છે 204. 26 માંથી 4 જશે એટલે 224. ઉપરાંત થર્ડ એક્ઝામ્પલ છે આપણે જોઈએ N2O5 અને N2O નું વિઘટન. આ પણ રાસાયણિક પ્રક્રિયા ફર્સ્ટ ઓર્ડર ને ફોલો કરે છે. રેડિયો સક્રિય આલ્કીન નું હાઇડ્રોજનેશન અને નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ કે નાઇટ્રોજન ઓક્સાઇડના વિઘટનની પ્રક્રિયા એ પ્રથમ ક્રમની રાસાયણિક પ્રક્રિયાને ફોલો કરે છે. તો મિત્રો બસ આજે આપણે આટલું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગેસિયસ સ્ટેટ માટે વાયુમય પ્રક્રિયા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ કઈ રીતે ઉપજાવાય તેનો અભ્યાસ કરીશું.